વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિકલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. વિકલન એ દરેક વિદ્યાર્થી માટે એક નવો મુદ્દો છે. સૌપ્રથમ તો દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે જે વિદ્યાર્થીઓ ગ્રુપ એ એટલે કે ગણિત વિષયમાં છે તે વિદ્યાર્થીઓને ધોરણ 12માં વિકલનને લગતા 2 થી 3 પ્રકરણ ભણવાના થશે. જ્યારે જે વિદ્યાર્થીઓ ગ્રુપ બી એટલે કે બાયોલોજીમાં છે તેમના માટે વિકલન અને સંકલન છેક સુધી નવું જ રહેવાનું છે. માટે દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ધ્યાનપૂર્વક સમજજો. સૌપ્રથમ તો વિકલન છે શું એ સમજીએ, એટલે કે વિકલનનું બેઝિક સમજીએ. તો પહેલાં તો આપણે આના આગળના લેક્ચર એટલે કે રેખાનો ઢાળ અને રેખાના સૂત્રમાં કોઈપણ રેખાનો ઢાળ કઈ રીતે શોધવું એ આપણે જોયું હતું. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, મેં 2 અલગ અલગ રેખાઓ દોરેલી છે, રેખા L1 અને રેખા L2. L1 રેખાનો x અક્ષ સાથેનો ખૂણો θ1 આપેલો છે અને L2 રેખાનો x અક્ષ સાથેનો ખૂણો θ2 આપેલો છે. હવે જો હું તમને સામાન્ય રીતે એક પ્રશ્ન પૂછું કે આ બંને રેખામાંથી કઈ રેખાનો ઢાળ વધારે છે અને કઈ રેખાનો ઢાળ ઓછો છે, તો તમે શું જવાબ આપશો? તો તમે જવાબ આપશો કે L2 રેખાનો ઢાળ વધારે છે અને L1 રેખાનો ઢાળ ઓછો છે. આવું તમે કયા આધારે કીધું? તો તમે એવું કહી શકો કે L2 રેખામાં ડેલ્ટા એક્સની સાપેક્ષે ડેલ્ટા વાય એટલે કે એક્સ યામમાં જે ફેરફાર થાય છે એના પ્રમાણમાં વાય યામમાં થતો ફેરફાર વધારે છે રેખા 1ની સાપેક્ષે. માટે હું કહી શકું કે રેખા 2નો ઢાળ વધારે છે. બંને રેખાના ઢાળના સૂત્રો લખીએ તો ઢાળનું સૂત્ર કંઈક આવું થાય: m1 બરાબર ડેલ્ટા y1 છેદમાં ડેલ્ટા x1 એટલે કે y યામનો ફેરફાર છેદમાં x યામનો ફેરફાર, m2 ઇક્વલ ટુ ડેલ્ટા y2 છેદમાં ડેલ્ટા x2. બંને રેખામાં તમે જોઈ શકો છો કે ડેલ્ટા y1 અને ડેલ્ટા y2 સમાન છે. તો ડેલ્ટા x1 અને ડેલ્ટા x2 પરથી આપણે રેખાના ઢાળ નક્કી કરી શકીએ. હવે x1 છે એ વધારે છે. x1 છેદનું પદ છે, છેદ મોટો હોય એનો મતલબ કે અંશ છે એ નાનો થાય, એટલે કે પ્રથમ રેખાનો ઢાળ ઓછો થશે, બીજી રેખાનો ઢાળ વધારે થશે. વિદ્યાર્થી મિત્રો, ઢાળ એટલે બીજું કંઈ જ નથી, એક યામના ફેરફાર બીજા યામના ફેરફારની સાપેક્ષે, એવું આપણે લખી શકીએ. અહીં ઢાળ આપણે લખીએ છીએ y યામનો ફેરફાર કોની સાપેક્ષે? x યામની સાપેક્ષે. આગળના લેક્ચરમાં આપણે આવી જ સીધી રેખાઓનો ઢાળ કઈ રીતે શોધવું એ આપણે જોયું હતું. પરંતુ ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે કે કોઈ અનિયમિત રેખા એટલે કે અહીં કોઈ વક્ર આપેલો છે, આવી રેખાનો ઢાળ કઈ રીતે શોધવું? તો વિદ્યાર્થી મિત્રોને મારે જણાવવાનું કે આવી રેખામાં દરેક બિંદુ પાસે ઢાળ અલગ અલગ હોય છે. તો એ બિંદુ પાસેના ઢાળ કઈ રીતે શોધવા? તો તે બિંદુ પાસેનો ઢાળ શોધવા માટે તે બિંદુ પાસે કોઈ સ્પર્શક દોરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે આ વક્રના કોઈ 3 બિંદુ P1, P2 અને P3 પાસે મારે ઢાળ શોધવા છે. તો આ ત્રણેય બિંદુ પાસે મેં સ્પર્શક દોરેલા છે. હવે આ સ્પર્શકનો ઢાળ તમે સાદા સૂત્ર વડે શોધી શકો: y યામનો ફેરફાર છેદમાં x યામનો ફેરફાર. પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ વિકલનની. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા ગ્રાફ એ ખૂબ જ મોટા થઈ જાય ત્યારે કોઈ ચોક્કસ બિંદુ માટે કિંમત શોધવી એ ગ્રાફ પરથી મુશ્કેલ બને છે. તો આવા કિસ્સામાં શું થાય? દાખલા તરીકે મારે આવા કોઈ ગ્રાફમાં કોઈ એક ચોક્કસ બિંદુ પાસે ઢાળ શોધવો છે, પરંતુ આ બિંદુ માટે હું y યામનો ફેરફાર અને x યામનો ફેરફાર ખૂબ જ મોટો લઈ શકતો નથી. તો ત્યાં મારે y યામનો ફેરફાર અને x યામનો ફેરફાર શક્ય તેટલો નાનો એટલે કે લગભગ શૂન્યની નજીક લેવો પડે અને ત્યારે જ વિકલનનો ઉપયોગ થાય. અહીં મારે જો કોઈ ચોક્કસ બિંદુ પાસે ઢાળ શોધવો છે તો હું ડેલ્ટા વાયના છેદમાં ડેલ્ટા એક્સ નહીં લખું,
કેમ કે મેં વાય યામનો ફેરફાર અને એક્સ યામનો ફેરફાર ખૂબ જ નાનો લીધેલો છે, તો એને હું બીજા સ્વરૂપે લખી શકું, જેને હું કહીશ ડીવાય છેદમાં ડીએક્સ, જેને આપણે વિકલન કહીએ છીએ. ડીવાય છેદમાં ડીએક્સ એટલે કે ડીવાય બાય ડીએક્સને આપણે શબ્દોની ભાષામાં કહીએ તો આ પદ એટલે વાયનું એક્સની સાપેક્ષે વિકલન એવું લખી શકીએ. આમ આપણે કોઈ પણ ચલનું બીજા કોઈ ચલની સાપેક્ષે વિકલન કરી શકીએ. વિકલનના કેટલાક સૂત્રો જોઈ લઈએ, જે ઉદાહરણ સોલ્વ કરવા માટે આપણને ખૂબ જ અગત્યના થવાના છે. ધારો કે કોઈ એવા ચલ છે, કોઈ એક્સની n ઘાત આપેલી છે અને તેનું એક્સની સાપેક્ષે વિકલન પૂછેલું હોય, તો તેનું વિકલન થશે, તે ઘાત આગળ આવી જશે એટલે કે n, અને ઘાતમાં એકનો ઘટાડો એટલે કે n x⁻n−1. એક ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે એક્સની 4 ઘાતનું એક્સની સાપેક્ષે વિકલન કરવું છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સની 4 ઘાત એક વિધેય છે, ફંક્શન છે. આપણે કોઈ પણ ફંક્શનનું કોઈ પણ ચલની સાપેક્ષે વિકલન કરી શકીએ. હવે એક્સની 4 ઘાતનું વિકલન, ઘાત આગળ એટલે કે 4 એક્સની 4−1, ઘાતમાં એકનો ઘટાડો એટલે જવાબ થશે 4x3. 2. અચળ પદનું કોઈ પણ ચલની સાપેક્ષે વિકલન હંમેશા શૂન્ય થાય. ઉદાહરણ તરીકે 5નું એક્સની સાપેક્ષે વિકલન 0. sin x નું વિકલન cos x થાય, cos x નું વિકલન -sin x. sec x નું વિકલન sec x × tan x થશે, જ્યારે tan x નું વિકલન sec²x. cosec x નું વિકલન -cosec x × cot x, જ્યારે cot x નું વિકલન થશે -cosec²x. ત્યારબાદ છે લોગેરિધમ વિધેયનું વિકલન થશે 1/x. e⁻x નું વિકલન એટલે કે એક્સપોનેન્શિયલ ઘાત છે, તેનું વિકલન હંમેશા તે પદ પોતે એટલે કે e⁻x જ થાય. આ સિવાય વિકલનમાં ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ એ ખૂબ જ અગત્યના નિયમો છે, જે તમારે યાદ રાખવાના છે. ગુણાકારનો નિયમ એવું કહે છે, ધારો કે કોઈ બે વિધેયો u અને v એકબીજા સાથે ગુણાકારમાં છે અને તેનું એક્સની સાપેક્ષે વિકલન કરવું છે, તો તેનું સૂત્ર શું થાય? તો તેનું સૂત્ર તમારે આ રીતે યાદ રાખવાનું છે કે પ્રથમ પદ અચળ રાખવાનું છે, u અચળ, બીજા પદનું વિકલન એટલે કે dv/dx, પ્લસ હવે બીજું પદ અચળ એટલે કે v એમ જ રાખવાનું છે, અને પહેલા પદનું વિકલન એટલે કે du/dx. આમાં તમે કોઈ પણને પ્રથમ પદ અને કોઈ પણને દ્વિતીય પદ કહી શકો. વચ્ચે સરવાળાની નિશાની આવે છે એટલે કંઈ જ ફરક પડતો નથી. દરેક માટે જવાબ સમાન જ મળશે. તો આ છે ગુણાકારનો નિયમ. વધારે જ્યારે આપણે દાખલાઓ સોલ્વ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે. ત્યારબાદ છે ભાગાકારનો નિયમ. ધારો કે કોઈ બે વિધેયો u અને v બંને એકબીજાના ભાગાકારમાં છે અને તેનું એક્સની સાપેક્ષે વિકલન કરવાનું છે, તો આવા પદ માટે સૂત્ર છે છેદ અચળ એટલે કે v એમ જ, અંશનું વિકલન du/dx, માઇનસ અંશ અચળ u એમ જ, છેદનું વિકલન dv/dx, છેદમાં છેદનો સ્ક્વેર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગુણાકારનો નિયમ અને ભાગાકારનો નિયમ યાદ રાખવાના છે. હવે આપણે કેટલાક ઉદાહરણો સોલ્વ કરીએ, જેથી આપણે વિકલન સારી રીતે સમજી શકાય. ઉદાહરણ નંબર 1, વિધેય આપેલું છે x³ + sin x + log x, જેનું વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષે. સૌપ્રથમ તો વિકલન દરેક વિધેયને અલગ અલગ આપીએ તો d/dx x³ + d/dx sin x + d/dx log x. હવે દરેક માટે વિકલનના સૂત્રોનો ઉપયોગ કરીએ તો x³ એટલે કે x⁻n ઘાત આગળ, 3 આગળ, ઘાતમાં એકનો ઘટાડો, x ની 3 - 1 એટલે 2 ઘાત એટલે થશે 3x² વત્તા sin x નું વિકલન થશે cos x વત્તા log x નું વિકલન થશે 1/x.
ઉદાહરણ નંબર 2, 1/x નું વિકલન xની સાપેક્ષે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે બે રીતે સોલ્વ કરી શકો. ભાગાકારના નિયમનો પણ ઉપયોગ કરી શકો અને સાદી રીતે. અહીં મેં સાદી રીતે સોલ્વ કરેલું છે. તમે ભાગાકારનો નિયમ ઉપયોગ કરશો તો પણ તમને એ જ જવાબ મળશે. સૌપ્રથમ તો છેદમાં x છે એને મેં અંશમાં લીધો એટલે xની જે છેદમાં 1 ઘાત હતી અંશમાં આવશે એટલે xની -1 ઘાત. હવે વિકલનનો નિયમ x⁻n માટે ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો એટલે કે -1 xની -1 એટલે કે -x⁻². x⁻² ને જો હું છેદમાં લખવું હોય તો લખી શકું x⁻², તો અંતિમ જવાબ થશે -1/x². ઉદાહરણ નંબર 3, x log x જેનું વિકલન કરવાનું છે xની સાપેક્ષે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ગુણાકારનો નિયમ ઉપયોગ કરવાનો થશે કેમ કે અહીં બે વિધેયો છે x અને log x. ગુણાકારનો નિયમ કંઈક આ રીતે હતો. પહેલું પદ અચળ x એમ જ, બીજા પદનું વિકલન એટલે d/dx log x વત્તા બીજું પદ અચળ log x, પ્રથમ પદનું વિકલન d/dx x. x એમ જ રહેશે, log x નું વિકલન થશે 1/x પ્લસ log x અચળ છે તો log x એમ જ રહેશે, xની સાપેક્ષે વિકલન 1. તો અંતિમ જવાબ થશે x અને x કેન્સલ થાય તો 1 + log x. ઉદાહરણ નંબર 4, x² sin x જેનું xની સાપેક્ષે વિકલન કરવાનું છે. અહીં બે વિધેયો એકબીજાના ભાગાકારમાં આપેલા છે તો અહીં આપણે ભાગાકારનો નિયમ ઉપયોગ કરી શકીએ. જે કંઈક આ રીતે હતો. છેદ અચળ એટલે કે sin x, અંશનું વિકલન d/dx x² માઇનસ અંશ અચળ x², છેદનું વિકલન d/dx sin x છેદમાં છેદનો સ્ક્વેર sin x નો વર્ગ. સોલ્વ કરીએ. sin x એમ જ રહેશે, x² ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો x² નું વિકલન થશે 2x માઇનસ x² એમ જ રહેશે, x² sin x નું વિકલન cos x છેદમાં sin²x. ઉદાહરણ નંબર 5, 3x⁴ નું xની સાપેક્ષે વિકલન કરવાનું છે. આવા પદમાં અચળ પદ છે એને વિકલનની બહાર લેવામાં આવે છે. જો 3 ને હું બહાર લખું તો સૂત્ર થશે 3d/dx x⁴. x⁴ નું વિકલન ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો એટલે કે 3 તો એમ જ રહેશે અચળ, 4x⁴. તો અંતિમ જવાબ થશે 12x⁴. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિકલનમાં સાંકળનો નિયમ ભણવા જઈ રહ્યા છીએ. સાંકળનો નિયમ એવું દર્શાવે છે કે જ્યારે કોઈ વિધેયની કોઈ ઘાત આપેલી હોય અને વિધેય પાછળ કંઈક ખૂણો આપેલો હોય તો આવા કિસ્સાઓમાં સૌપ્રથમ વિધેયની ઘાતનું વિકલન થાય છે, ત્યારબાદ વિધેયનું વિકલન થાય અને ત્યારબાદ વિધેય પાછળ રહેલા ખૂણાનું વિકલન થાય. ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ નંબર 6, sin 5 નું xની સાપેક્ષે વિકલન કરવાનું છે. અહીં વિધેયની ઘાત આપેલી છે 5 અને વિધેય છે sin x. તો સાંકળનો નિયમ અહીં લાગુ કરીએ તો સૌપ્રથમ ઘાતનું વિકલન એટલે કે ઘાત આગળ અને ઘાતમાં 1નો ઘટાડો આ રીતે વિકલન થશે. એટલે કે ઘાત જો આગળ આવે તો એ થશે 5 sin 5 - 1 4x. ત્યારબાદ વિધેયનું વિકલન એટલે કે d/dx sin x. અહીં આપણે સાંકળનો નિયમ લગાવ્યો છે. ફરીવાર કહી દઉં. સૌપ્રથમ ઘાતનું વિકલન, ત્યારબાદ વિધેયનું વિકલન અને ત્યારબાદ પાછળ રહેલા ખૂણાનું વિકલન. અહીં આપણે ખૂણાનું વિકલન લખેલું નથી કેમ કે xની સાપેક્ષે વિકલન એક જ થાય. તો અંતિમ જવાબ થશે 5 sin 4x sin x નું વિકલન cos x. ઉદાહરણ નંબર 7, d/dx log 7x. અહીં વિધેય છે log x અને ખૂણો આપેલો છે 7x. કોઈ ઘાત આપેલી નથી તો સૌપ્રથમ આપણે વિધેયનું વિકલન કરશું. log x નું વિકલન થશે 1/x
અહીં એક્સની જગ્યાએ 7x છે તો 1/7x. ત્યારબાદ ખૂણાનું વિકલન d/dx, ખૂણો આપેલો છે 7x, 7xનું એક્સની સાપેક્ષે વિકલન એટલે 7 થશે તો અંતિમ જવાબ થશે 7/7x, તો અંતિમ જવાબ થશે 1/x. ઉદાહરણ નંબર 8 જોઈએ. e5x નું વિકલન કરવાનું છે એક્સની સાપેક્ષે. તો સૌપ્રથમ વિધેયનું વિકલન, ત્યારબાદ તેની પાછળ રહેલા ખૂણાનું વિકલન. તો e નું વિકલન ex પોતે જ એટલે કે e5x એમ જ રહેશે. ત્યારબાદ 5x નું વિકલન એક્સની સાપેક્ષે, 5x નું વિકલન એક્સની સાપેક્ષે 5 થાય તો અંતિમ જવાબ થશે 5e5x. ઉદાહરણ નંબર 9 sec 3 4x. અહીં વિધેયની ઘાત પણ આપેલી છે, વિધેય પણ આપેલો છે અને ખૂણો પણ આપેલો છે. તો સૌપ્રથમ આપણે ઘાતનું વિકલન કરીશું, ત્યારબાદ વિધેયનું વિકલન કરીશું અને ત્યારબાદ ખૂણાનું વિકલન કરીશું. જોઈએ સૌપ્રથમ ઘાતનું વિકલન કરીએ તો ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો એટલે કે 3 sec² 4x. વિધેયનું વિકલન sec 4x નું વિકલન એટલે કે d/dx sec 4x એટલે થશે 3 sec² 4x. સેકનું વિકલન થાય sec × 10 તો એ થઈ જશે sec 4x × tan 4x. પરંતુ ત્યારની પાછળ રહેલા ખૂણાનું વિકલન હજુ બાકી છે તો d/dx 4x. તો 4xનું જ્યારે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો જવાબ મળશે 4, 4 અને 3નો ગુણાકાર 12, sec² 4x અને sec 4x એટલે કે secની 3 ઘાત 4x tan 4x. તો આ રીતે સૌપ્રથમ ઘાતનું વિકલન, ત્યારબાદ વિધેયનું વિકલન અને ત્યારબાદ ખૂણાનું વિકલન થાય. ઉદાહરણ નંબર 10 d/dx x² sin x log x. વિદ્યાર્થી મિત્રો, અહીં 3 વિધેયો ગુણાકારમાં છે, પરંતુ આપણે તો કોઈ 2 વિધેયો માટે જ ગુણાકારનો નિયમ ભણેલા છીએ. તો હું કોઈ એક વિધેયને અલગ રાખીશ અને બાકીના 2 વિધેયને કોઈ એક વિધેય તરીકે ઉપયોગ કરીશ. ગુણાકારના નિયમમાં આપણે એવું ભણી ગયા કે પ્રથમ પદ અચળ બીજાનું વિકલન પ્લસ બીજું પદ અચળ પહેલાનું વિકલન. આપણે x² ને પ્રથમ પદ કહીએ, sin x log x ને બીજું પદ કહીએ. તો પ્રથમ પદ અચળ, x² અચળ, sin x log x નું x ની સાપેક્ષે વિકલન પ્લસ sin x log x અચળ અને x² નું dx ની સાપેક્ષે વિકલન. પરંતુ અહીં ફરીથી sin x અને log x આ બંને વિધેયો અલગ અલગ છે, તો આ માટે મારે બીજી વાર ગુણાકારનો નિયમ લગાવવો પડે. તો x² એમ જ sin x × log x જેનું x ની સાપેક્ષે વિકલન માટે ગુણાકારનો નિયમ લગાવીએ તો પ્રથમ પદ અચળ sin x, બીજાનું વિકલન d/dx log x પ્લસ બીજું પદ અચળ log x, પ્રથમ પદનું વિકલન d/dx sin x, પાછળનું પદ એમ જ એટલે કે sin x × log x, x² નું x ની સાપેક્ષે વિકલન 2x. અંતિમ જવાબ થશે x² sin x log x નું વિકલન 1/x પ્લસ log x sin x નું વિકલન cos x પ્લસ 2x sin x log x. સાદુરૂપ આપીએ તો થશે x કેન્સલ તો x sin x પ્લસ x² cos x log x પ્લસ 2x sin x log x. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વિકલનનો પ્રશ્ન સૂત્રની મદદથી સરળતાથી સોલ્વ કરી શકો છો.